20મી માર્ચ 2026 શુક્રવાર. રણમાં ઇઝરાયેલી લોકો લાંબો સમય તંબુઓમાં રહ્યા હતા. માંડવાનો ઉત્સવ એની યાદમાં ઉજવવામાં આવતો હતો. ઈસુ ત્યાં બાહ્ય ઉજવણી માટે નહીં, પણ પોતાના પિતા પરમેશ્વર સાથે આંતરિક ઉજવણી માટે ગયા હતા. આપણે આપણા દરેક તહેવાર, નાતાલ, પાસ્ખા વગેરેમાં માત્ર બાહ્ય ઉજવણીમાં જ રચ્યા પચ્યા તો નથી રહેતા ને. આધ્યાત્મિક ઉજવણી માટે પૂરતો સમય ફાળવીએ છીએ ખરા? આ તપઋતુમાં આપણે બાહ્ય કરતાં વધુ આંતરિક ઉપાસના તરફ વળીએ. આપણે આપણા દિલના ઊંડાણમાં ઉતરીએ, જ્યાં માત્ર આપણે અને આપણા પ્રભુ ઈસુ જ હોય, બીજું કોઈ નહીં. પ્રસ્તુત કરતા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર, કપડવંશ.